જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। આપણે નવરાત્રિમાં, દિવાળીમાં આ રીતે ભગવાનને ચડાવવા ફૂલ લાવતા હોઈએ છીએ। તો ચડાયેલા ફૂલનો મેં ધૂપ બનાવ્યો છે। તો આવી રીતે ફૂલની પાંખડી છૂટી કરીને સૂકવવા માટે મૂકી દેવાની તડકામાં। આમાં ગુલાબની પાંખડી પણ મેં લઈ લીધી છે। મેં આવી રીતે એકદમ સૂકવી દીધી છે તડકામાં, તમે જોઈ શકો છો એકદમ સુકાઈ ગઈ છે। હવે મેં થોડાક તજ, લવિંગ અને તમાલપત્ર લીધા છે અને જે હવન દ્રવ્ય આવે છે એ લઈ લીધું છે, થોડી હળદર અને 10 થી 15 મેં કપૂર લીધું છે અને ચંદન પાવડર લીધો છે અને આપણે થોડુંક ઘી જોઈશે ધૂપ બનાવવા માટે। તો સૌથી પહેલાં આપણે જે ફૂલ લીધા હતા એને આવી રીતે પીસી લઈશું। મેં એને ચાળીને લઈ લીધું છે, એનો પાવડર બનાવ્યો છે। હવે આપણે જે તજ, લવિંગ અને તમાલપત્ર લીધા છે અને હવન દ્રવ્ય એ બધું મિક્સ કરીને પીસી લેવાનું છે। એમાં હળદર પણ ઉમેરી દઈશું, ચંદન પાવડર અને કપૂર। તમને હવન દ્રવ્ય અને ચંદન પાવડર પૂજાપાના સ્ટોરમાંથી મળી રહેશે। હવે આપણે જે ફૂલનો પાવડર બનાવ્યો તો એ પણ આમાં મિક્સ કરી દઈશું। 2 ટેબલસ્પૂન જેટલું આપણે આમાં ઘી ઉમેરીશું અને જે અત્તરની શીશી આવે છે એ આમાં ઉમેરીશું, જેથી સરસ સુગંધ આવે અને પીસી કાઢીશું। આ રીતથી બરાબર બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડુંક હજુ ઘી ઉમેરીશું। સરસ બધું મિક્સ થાય એવું આપણે ઘી ઉમેરવાનું છે। લગભગ મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે। હવે એક આવી રીતે વાટ લઈ લઈશું અને એને ઘીવાળી કરીશું અને આપણે જે બનાવ્યું હતું એને આવી રીતે શેપ આપી દેવાનું છે અને એમાં વચ્ચે આવી રીતે રૂની વાટ મૂકી દેવાની છે અને આ રીતથી ધૂપ બનીને તૈયાર થયો છે, તમે જોઈ શકો છો આ રીતથી। હવે તમને હું પ્રગટાવીને પણ બતાવી દઉં। તો આ રીતથી ધૂપ આપણો પ્રગટાયો છે। તો તમે આ રીતથી બનાવીને રાખી શકો છો એક ડબ્બામાં